ધ્રાંગધ્રાની રહેવાસી શ્વેતા રાકેશભાઈ શાહે પોતાની સોતેલી માતા અને તેમના સગાઓ સામે ગંભીર આરોપો સાથે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી છે. ફરિયાદ મુજબ પિતાના અવસાન બાદ રોકડ રકમ, બેંક ખાતા, એટીએમ કાર્ડ, સોના ચાંદીના ઘરેણાં, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ તેમજ શેર રોકાણો ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. શ્વેતાબેન શાહે આરોપ લગાવ્યો કે સોતેલી માતા અલ્પાબેન શાહ, કાકા મોહિતભાઈ વોરા અને સોતેલા મામા અમિતભાઈ શેઠ દ્વારા પૂર્વ નિયોજિત સાજિશ, વિશ્વાસઘાત અને નાણાકીય છેતરપિંડી આચરી છે. અરજીમાં બેંક અને એટીએમ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, સોના ચાંદીના ખરીદી બિલો, આવકવેરા દસ્તાવેજો તથા ઓડિયો પુરાવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પુરાવા નષ્ટ થવાની ભીતિ વ્યક્ત કરી ખાતા ફ્રીઝ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ મામલો હવે માત્ર પારિવારિક વિવાદનો નથી રહ્યો, પરંતુ દીકરીના કાયદેસર હક અને ન્યાયની માંગ સાથે જોડાયેલ ગંભીર પ્રકરણ બની ગયો છે. મારું નામ શ્વેતા રાકેશભાઈ શાહ છે અને હું જૈનની દીકરી છું ને ધ્રાંગધ્રામાં રહું છું. આજે હું અહીંયા આવી છું અરજી આપવા માટે. આની અગાઉ મેં અરજી આપેલી છે, પણ કોઈ કારણોસર મને એમાં ક્યારેક ભૂલ ચૂક થઈ ગયેલી છે. આ બીજી વાર હું અહીંયા ન્યાય માટે આવેલી છું અને ન્યાય મને જોઈએ છે. મારી બીજી મમ્મી સોતેલી માં અલ્પાબેન રાકેશભાઈ શાહ, આ મારા મમ્મી છે, સોતેલા મમ્મી છે, કે જે મારા પપ્પા ઓફ થઈ ગયા એના એક જ મહિનામાં રોકડ રકમ, સોનું ચાંદી, ઘરના ડોક્યુમેન્ટ, મારા બેંક અકાઉન્ટ, પપ્પાના બેંક અકાઉન્ટ, એમના બેંક અકાઉન્ટ બધું જ લઈને મને વિશ્વાસમાં લઈને મારી સાથે વિશ્વાસઘાત કરીને બધું લઈને એમના પિયર કચ્છ ગાંધીધામ જતા રહ્યા છે. એ પછી કોઈ પણ વસ્તુઓમાં મને ક્યારે સરખી રીતે જવાબ નથી આપ્યો કે મારી સાથે વ્યવસ્થિત શાંતિથી વાત કરી નથી. એમના હકનું તો ખરી, પણ મારા હકનું કે જે મારા પપ્પા મારું કરીને કે કહીને ગયા છે બધી જ વસ્તુ એમની પાસે છે. આ મારા કાકા છે મોહિતભાઈ વિરેન્દ્રભાઈ વોરા, જે અમદાવાદ રહે છે અને મારા સંબંધમાં મારા કાકા થાય છે, કઝિન કાકા. આ એમની સાથે આ વસ્તુઓમાં જોડાયેલા છે કે જેમની પાસે હું મદદ માટે ઘણીવાર ગયેલી છું. બહુ બધા ફોન કરેલા છે. એ મને ખાલી આશ્વાસન આપે, ફૂટબોલની જેમ ફંગોળે અને આ બધી વસ્તુઓમાં એ અલ્પાબેનને સાથ આપે છે. મારા હકનું પચાવવા માટે બધા ષડયંત્ર કરે છે કે મારા હકનું મને કઈ રીતે ન મળે, હું કંટાળીને પહેરા કપડે કઈ રીતે ઘરેથી નીકળી જાઉં, કે હું મારો અવાજ દબાઈ જાય અને હું એકલી છું અને હું કંઈ જ નહીં કરી શકું. આ બધી જ વસ્તુઓના ફાયદા આ મારા કાકા અલ્પાબેન અને આ ત્રીજા છે મારા મામા, જે અલ્પાબેન છે એમના ભાઈ છે અમિતભાઈ રમેશચંદ્ર શેઠ. આ બી કચ્છ રહે છે અને આ મારા સોતેલા કાકા છે, મામા છે. અને આ મારા મમ્મી સાથે આ વસ્તુમાં જોડાયેલા છે કે જે આમાં બધી રીતે પૂરો સપોર્ટ કરે છે. બધી જ વસ્તુઓમાં જ્યારે બી હું મમ્મીને ફોન કરતી હતી જે તે ટાઈમે, ત્યારે એ જ વાત કરતા હતા અને મને ધાક ધમકી આપતા હતા, તારું અહીંયા કંઈ નથી, તારો બાપ તારું કંઈ કરીને નથી ગયો, બધું મારી બહેનનું છે, બધું સ્ત્રીધન છે. તો આજે હું તમને ખાલી એટલી જ માગણી કરું કે શું મારો હક નથી? મારા પપ્પા કે મારા દાદા કે જે મારા બા ને બધા મારું કરીને ગયા છે એ મને મળવા પાત્ર નથી? આજે હું સમાજ પાસે, પોલીસ પાસે આજે વસ્તુ માટે હું માંગણી કરવા આવી છું કે મને મારા હક મળવું જોઈએ કે મને ન મળવું જોઈએ. અલ્પાબેનના હકની વાત નથી, જે મારા પપ્પાના હક છે, જે મારા પપ્પા મારા માટે કરીને ગયા છે, હું એમની દીકરી છું, તે વસ્તુ મને મળવી જોઈએ કે ન મળવી જોઈએ, કે મારો અવાજ દબાવવો જોઈએ. આજે મને પોલીસ ખાતામાં મને સાહેબે મને સપોર્ટ કરીને મને કીધેલું છે કે આ વસ્તુમાં અમે તમને 100% ન્યાય અપાવડાવશું. એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિનંતી કરું છું કે મને આ વસ્તુમાં ન્યાય મળે, બરાબર. કેમ કે આ વસ્તુઓમાં હું છેલ્લા 7.5 મહિનાથી હેરાન થઈ રહી છું અને હું આ વસ્તુથી કંટાળીને હું અહીંયા આવેલી છું કે સાહેબ મને આ વસ્તુમાં ન્યાય મળે. અને આ સમગ્ર બધી દીકરીઓ માટે ને બધા સમાજ માટે છે કે આ વસ્તુમાં મારા આ વસ્તુઓથી જો ન્યાય મળશે તો બીજી મમ્મી કે જેના ઘરમાં છોકરીઓનો અવાજ દબાઈ જતો હોય, છોકરી કે છોકરા જેને આવો ત્રાસ થતો હોય છે, એના સગા મા બાપ ઓફ થઈ ગયા પછી, આ બધા વસ્તુઓમાં એને ન્યાય મળશે અને સમાજમાંથી આ વસ્તુ દૂર થશે. આ વસ્તુ 100% આ વસ્તુ થવી જોઈએ અને આમાં મને સપોર્ટ મળે એ વસ્તુ માટે હું અહીંયા અપીલ કરવા આવી છું. GDC ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.